નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના યુનિટ 5 રીડ 1 આન્સ નામના યુનિટમાં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં બોર્ડની પરીક્ષા પ્રમાણે 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ અને 3 માર્ક્સના એડિટિંગ પેરેગ્રાફના આપણે વાત કરવાના છીએ. તમે લેક્ચર તો બરાબર ભણી લીધું હશે. હવે તમે મને એ કહો કે આપેલા વિધાનો સાચા છે કે ખોટા છે. બરાબર, સમગ્ર પાઠ તમે જાણો છો ને કે વિવિધ પ્રકારની કીડીઓ અંગે છે અને આપણને નવાઈ લાગે છે કે તે કેવી રીતે માણસની જેમ જ વર્તે છે. તેઓ સમૂહમાં કામ કરે છે, તેઓ એકબીજાને મદદરૂપ થાય છે અને તેમને માલિક બનવું ગમે છે. તેઓ ગુલામ પણ રાખે છે. વાઘ અને અજગર કે હાથી જેવા પ્રાણીઓ પણ દક્ષિણ આફ્રિકાની કીડીઓથી ગભરાય છે. ડ્રાઈવર કીડીઓનો સિંહ જ્યારે ઘરમાં પ્રવેશે તો ઘરના માણસો જંગલમાં જતા રહે છે. વિચાર કરો. તો આ પાઠ ખૂબ માહિતીસભર છે. એના કેટલાક વિધાન વાક્યોની આપણે ચર્ચા કરીએ. ચલો, પહેલું વાક્ય છે આન્સ હેલ્પ ઈચ અધર ટુ રીચ ટુ ધ ટોપ. તો ટોપ પહોંચવા માટે એકબીજાને મદદરૂપ થાય છે. સાચું કે ખોટું? તો કે વિધાન સાચું છે. નંબર 2, આન્સ ડુ ફાર્મિંગ ઇન ધેર ઓન વે. જુઓ, આન્સ ડુ ફાર્મિંગ ઇન ધેર ઓન વે, પોતાની રીતે ખેતી કરે છે, તો પણ વિધાન સાચું છે. નંબર 3, ફ્રોમ ધેર બર્થ આન્સ આર ટોટ ટુ ડિસઓબે. તો વિધાન તો ખોટું છે. ડિસઓબે કરવાનું શીખવવામાં આવતું નથી. જવાબે આવે કે ફ્રોમ ધેર બર્થ આન્સ આર ટોટ ટુ ઓબે. બરાબર છે, એટલે તમે ધ્યાન રાખજો. નંબર 4, વેન દે નીડ સ્લેવ્સ, જ્યારે તેઓને ગુલામની જરૂર હોય છે ત્યારે દે એટેક ધ નેસ્ટ્સ ઓફ અધર્સ એન્ડ એબડક્ટ ઓલ ઓફ ધેર એગ્સ. આ વિધાન સાચું છે ખોટું છે? દોસ્તો, આ વિધાનમાં ભૂલ છે. આ વિધાન ખોટું છે. સાચું વિધાન શું આવે? જુઓ, વેન દે નીડ સ્લેવ્સ દે એટેક ધ નેસ્ટ ઓફ અધર્સ એન્ડ એબડક્ટ આવે. એબડક્ટ પણ ઓલ નહીં, એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. શું આવે? આ એક નાની ભૂલ, 1 માર્ક્સ ગુમાવવાનો વારો આવે દોસ્તો. અને 1 માર્ક્સની કિંમત શું છે એ 1 મિનિટ મોડા પીડ્યા હોય અને ટ્રેન ચૂકી ગયા હોય એને પૂછો તો તમને ખ્યાલ આવે. બરાબર, ચાલો. વી આર ટોલ્ડ ધેટ ધીઝ ક્રિએચર્સ પ્લે ગેમ્સ, નર્સ ધ સિક એન્ડ બરી ધ ડેડ. બોલો, આ 5મું વિધાન તો કે સંપૂર્ણ સાચું છે. ઓકે દોસ્તો, તો આવી રીતે તમે ટ્રુ ફોલ્સના વિધાનો પરીક્ષામાં આખા વાક્યો લખી અને પછી ટ્રુ ફોલ્સ લખજો, એટલે માર્ક્સ ના કપાય. બરાબર, ચાલો. 6થું વિધાન, દે શેર વર્ક્સ ટુ ઈચ અધર. તેઓ એકબીજાને કામ શેર કરે છે, વેચે છે. સમવન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. તો કે ના, ઇન્ડોલન્ટ એટલે આળસુ. તો આળસુ તો કોઈને બનવા દેતા નથી, એટલે વિધાન ખોટું છે. તો શું આવે? તો કે તે શેર વર્ક્સ ટુ ઈચ અધર બરાબર છે, પણ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. આ તમે યાદ રાખજો, નો વન ઇઝ અલાઉડ. એક પણને આળસુ બેસી રહેવા માટે પરમિશન મળતી નથી. ચાલો, 7 નંબર, બટ દે હેલ્પડ અધર્સ ટુ રીચ ટુ ધ ટોપ. તેઓએ ટોપ સુધી પહોંચવા માટે બધાને મદદ કરી. યસ, વિધાન સાચું છે. ચાલો, 8મું, ડ્રાઈવર અન્સ ઈટ સ્મોલ ઇન્સેક્ટ્સ. બોલો, ડ્રાઈવર અંશથી નાના ઇન્સેક્ટને ખાય છે? તો કે ના રે. કેવા? તો કે યુઝ એનિમલ્સ, એ તો મોટા એનિમલને ખાય છે. ચાલો, 9 નંબર જુઓ તો, આન્સ પ્લે ગેમ્સ, નર્સ ધ સિક એન્ડ બરી ધ ડેડ. બોલો, આ સાચું છે? હે, એ ગેમ રમે છે અને બીમારની સારવાર કરે છે, હે, અને મરેલાઓને દફનાવે છે, દાટે છે. તો કે વિધાન તો સાચું છે. ચાલો, નંબર 10 જુઓ તો, when these creatures enter in their house, the people living in it flee, એટલે ભાગી જવું, નાસી જવું, flee into the forest and stay there until they have passed. વિચાર કરો, આ સાચું છે? યસ, વિધાન સાચું છે. કારણ કે આફ્રિકાના લોકો એટલા બધા ગભરાઈ જાય કે એને ભાગવું જ પડે. આ તો શું છે, આંધળી કીડીઓ ભાઈ, ગમે એને ખાઈ જાય. બરાબર, એટલે ફરજિયાત ભાગવું પડે દોસ્તો. ચલો, હવે આપણે 11મું વાક્ય જોઈ લઈએ. બરાબર, તો જુઓ, 11 સેન્ટેન્સ સાચું છે ખોટું છે એ મને કયો. ચાલો. વી ઓલ હેવ ધ સેમ અર્થ. આ એક પોયમ છે, નો મેન આર અર્થ. તમે પોયમ તો બરાબર ભણી ગયા છો ને કે નો મેન આર ફોરેન. જેમ સ્કિરકપ દ્વારા લખાયેલું, કોઈ માણસ પરદેશી નથી. તો આ વિધાનો સાચા છે ખોટા? આ કાવ્યમાં કવિ જણાવે છે કે અહીં કોઈ જ નવો, અજાણ્યો કે પરદેશી નથી. કોઈ જ દેશ જુદો કે પારકો નથી. બધા એક જ ભૂમિ ઉપર જીવે છે. હવા, સૂર્યપ્રકાશ, પાણી બધાને માટે સમાન છે. બધા જ દેશના લોકો સરખી જ મહેનત કરે છે. તેમની આંખો આપણા જેવી જ છે. પ્રેમથી બધાના હૃદય જીતી શકાય છે. બધા જ જાણે છે કે બધી જ ભૂમિ પર
જીવન સમાન છે. તો આ વિધાન સાચા છે કે ખોટા? વી ઓલ હેવ ધ સેમ અર્થ. બોલો, વી ઓલ હેવ ધ સેમ અર્થ. વિધાન નંબર 11 તો સાચું છે. વિધાન નંબર 12, વી ઓલ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ આર વન. દુનિયામાં આપણે એક જ છીએ, વસુદેવ કુટુંબકમ. વિધાન સાચું કે ખોટું? તો કે સાચું. નંબર 13, વી ઓલવેઝ ફાઇટ વિથ અવર એનિમી. એનિમી સાથે આપણે હંમેશા ફાઇટ કરવી જોઈએ. હે? તો કે ના, વિધાન ખોટું છે. વી ઓલવેઝ ફાઇટ વિથ અવર બ્રધર. હે? ચાલો. વી હેવ સિમિલર આઈઝ ટુ સી. આપણે આંખો સરખી છે, બધાને ભગવાને સરખી આંખો આપી છે. તો કે યસ. ચાલો 15 નંબર, વી પીપલ યુઝ આર્મ્સ એન્ડ સ્પોઇલ ધ એન્વાયરમેન્ટ. હા, હેમિસ્ફિયર. આપણે આપણા પૃથ્વીના વાતાવરણને, ગોળાર્ધને, પર્યાવરણને બગાડીએ છીએ હથિયારોનો ઉપયોગ કરીને. તો વિધાન તો ખોટું છે. તો વી પીપલ યુઝ આર્મ્સ એન્ડ સ્પોઇલ ધ એટમોસ્ફિયર. એન્વાયરમેન્ટ નથી બગાડતા, હેમિસ્ફિયર નથી બગાડતા, એટમોસ્ફિયર બગાડીએ છીએ આપણે. આ નાનો શબ્દ છે પણ યાદ રાખજો, પરીક્ષામાં કામ લાગશે. નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. બોલો આ વિધાન. તો કે સાચું છે. ચાલો 17મું, નો પીપલ આર સ્ટ્રેન્જર્સ. બોલો આ. નો પીપલ આર સ્ટ્રેન્જર્સ. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. બરાબર. ચાલો હવે તમે આગળનું વિધાન મને કહો કે સાચું છે કે ખોટું છે. નો પીપલ આર સ્ટ્રેન્જર્સ, તો એ તો સાચું જ છે. વી શુડ લવ ઓલ હ્યુમન બીંગ્સ એઝ અવર ફ્રેન્ડ્સ. બોલો આપણે આપણા ફ્રેન્ડ તરીકે બધાને લવ કરવો જોઈએ. તો કે ના રે, ખોટું છે. તો વી શુડ લવ ઓલ હ્યુમન બીંગ્સ એઝ અવર બ્રધર્સ. આપણે ભાઈઓની જેમ રહેવાનું છે, ભાઈચારાની ભાવનાની વાત છે. બરાબર. એટલે અહીંયા વિધાન આ રીતે આવશે. ચાલો 20 નંબરનું વિધાન કહી દો જી. ઓલ ધ પીપલ વર્ક વિથ ધ સેમ માઇન્ડ. એક જ માઇન્ડથી કામ કરે. તો કે ના રે. તો કે ઓલ ધ પીપલ વર્ક વિથ ધ સેમ હેન્ડ. આપણે બધાને હાથ સરખા આપ્યા છે, કામ કરવાની શ્રમ, લેબર સરખો છે. તો માઇન્ડ નહીં પણ હેન્ડ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટમાંથી કેટલાક એડિટિંગના પેરેગ્રાફની વાત કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આ ચેનલમાં એપ્લિકેશન, એડિટિંગ, બરાબર, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ, વોઇસ, ટેક્સ્ટ બુક, ગ્રામર બધા જ વિડીયો છે. ફંક્શન્સના બહુ સરસ વિડીયો છે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બીજાને પણ મોકલજો. બરાબર ને? સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચલો પેરેગ્રાફ વાંચો. ક્લિપ, આર્ડસ, સ્ટીપ અને ડિફીટ. ચાલો જી. લાસ્ટ વીક અરુણિમા જુઓ, પાઠના શબ્દો જુદા છે અને અહીંયા સ્પેલિંગ પાઠના છે. આવી રીતે પૂછી શકાય. ખાસ અરુણિમા વેન્ટ ટુ ફોર માઉન્ટેનિંગ. માઉન્ટેનિંગ વોઝ કેવું કામ છે? લ્યો કયો. તો કે આર્ડસ કામ છે, કઠિન કામ છે ભાઈ. આ ભાગ્યે જ આવડે કોઈને. જુઓ. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર. કેવી છે ભાઈ સાઈડ? તો કે સ્ટીપ. એકદમ કરાર છે. બરાબર. પછી સી હેડ ટુ કેરી અ હેવી વેઇટ એન્ડ ક્લાઇમ્બિંગ અ. બોલો, ક્લાઇમ્બિંગ અ ક્લિફ. ભેખડ ચડવાની હોય છે. વિચાર કરો. 3 માર્ક્સ મળે આમાંથી. 4 ઓપ્શન આપેલા હશે. તમારે આખો પેરેગ્રાફ લખવાનો અને ખાલી જગ્યા પૂરતી જવાની અને અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં. બરાબર. ચાલો. ફિરોસિયસ, કમ્પ્લીટલી અને ધ ડ્રાઈવર. આ તો એકદમ નાનો પેરેગ્રાફ છે પણ નાજુક છે. નાનું પણ સિંહનું બચ્ચું નથી કહેતા, નાનું પણ નાગનું બચ્ચું કહી ને એમ. ધ મોસ્ટ તો આવશે ફિરોસિયસ. હિંસક કાઇન્ડ ઓફ આંટી કઈ છે કયો લ્યો? તો કે ધ ડ્રાઈવર આન્સ. એ કેવી છે? તો કે દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તેઓ તો સંપૂર્ણ અંધ છે. બોલો, સમજાઈ ગયું? આવા પેરેગ્રાફ બોર્ડમાં પૂછી શકાય દોસ્તો. ચાલો હું તમને થર્ડ પેરેગ્રાફમાં લઈ જાઉં છું અને એના શબ્દ અહીંયા આપ્યા છે. ફ્લી, ડેવર, પાથ અને અર્થ. આ 4 શબ્દ છે. લો, હવે તમે પેરેગ્રાફ વાંચીને 3 ખાલી જગ્યા પૂરી 3 માર્ક્સ મેળવી શકો. ધે ખાલી જગ્યા એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેયર ખાલી જગ્યા. તો ધે ડેવર, તેઓ ખાઈ જાય છે. 30 નંબરમાં આવશે ડેવર. ઇન ધેર તો એના પાથ, રસ્તામાં આવતા હોય, માર્ગમાં આવતા હોય તેવા એનિમલને ખાઈ જાય છે. આ ડ્રાઈવર આન્ટ્સ આફ્રિકાની વાત છે. બરાબર. ચાલો. ધ પીપલ લિવિંગ ઇન ઇટ. તો લોકો જે ઘરમાં રહેતા હોય એ લોકો જંગલ ભેગા થઈ જવો, નાસી જવું, ભાગી જવું, એને કહેવાય ફ્લી. સમજાઈ ગયું? તો અહીંયા આ પેરેગ્રાફના 3 માર્ક્સ તમે લઈ શકશો. બરાબર. યાદ રાખશો તો. રેડી? ચાલો હું તમને ચોથો પેરેગ્રાફ આપું. એમાં શબ્દ આપ્યા છે પાથ, રિમેમ્બર, આઉટરેજ અને ડિફાઇલ. આ પોયમનો પેરેગ્રાફ છે. બરાબર. જુઓ જી. આવડે છે કે નથી આવડતો? સમ અધર બીટ્રે નોર આઉટરેજ. શું આવે? નોર આઉટરેજ બીનીથ એની સર્કમસ્ટાન્સીસ. ગમે તે સર્કમસ્ટાન્સીસ થાય પણ કોઈને
દગો નહીં કરવાનો, કે ક્યારેય પણ આઉટરેજ, ક્રોધ નહીં કરવાનો, બરાબર, હિંસક નહીં બનવાનું, વાયોલેન્ટ નહીં બનવાનું, બરાબર. ખાલી જગ્યા ધેટ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ. તો જુઓ, રિમેમ્બર ધેટ, યાદ રાખો કે ધ હ્યુમન અર્થ ધેટ વી લીવ ડિફાઇલ, આપણે ડિફાઇલ કરવી જોઈએ નહીં, આપણે સ્પોઇલ કરવી જોઈએ નહીં. સમજાયું તમને હવે? ઓકે, ચાલો હું તમને આગળનો 5મો પેરેગ્રાફ આપી લ્યો, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી. એડપ્ટનેસ, ડિસ્કવર, ઇન્ટેલિજન્સ અને ફીચર કયો લ્યો. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ. શું આવ્યું? એડેપ્ટનેસ ઓફ આંટ. આંટની એડેપ્ટનેસ બતાવે છે દોસ્તો. ખ્યાલ આવી ગયો? નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, તો વિજ્ઞાનની શોધ થઈ છે. જુઓ, હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. એન્ટ લાઈફ વિશે ડિસ્કવર્ડ કર્યું છે. ઓકે દોસ્તો, અને પછી વાંચો આગળ. ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, કારણ કે માનવીય બુદ્ધિની સાથે મળતી આવતી હોય તેવી આ બુદ્ધિ છે. ચાલો, 6થો પેરેગ્રાફ તમે જાતે ટ્રાય કરો. ડઝ, ઇન્ડોલન્ટ, સોશિયલ અને નર્સ, આટલું આપેલું છે, વિચાર કરો. તો ધે સી ધેટ વન ઓફ, બરાબર છે, ઇન ધ નેસ્ટ, હે, ડઝ ઇટ શેર. શું આવે? ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. કોઈને ઇન્ડોલન્ટ રહેવા દેવાતા નથી, લેઝી રહેવા દેવાતા નથી, બરાબર. હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. શું આવે? સોશિયલ સેન્સ. 32 નંબરમાં શું આવે દોસ્તો? સોશિયલ સેન્સ. તો તમે આવા કેટલાય વિડીયો આ ચેનલમાં છે, તમે એનો લાભ લેજો, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારી બોર્ડની પરીક્ષામાં તમને જ્વલંત સફળતા મળે એ માટે હું શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમને ખૂબ સારી સફળતા મળશે, તમારા સપનાઓ સાકાર થશે. તમે ખૂબ મહેનત કરજો. અંગ્રેજી વિષય સરળ વિષય છે દોસ્તો. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે.